બનાસકાંઠામાં નૌકાબેન પ્રજાપતિના નિવેદન બાદ ગુજરાત ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના નવઘણજી ઠાકોરે નિવેદન આપી વિરોધ નોંધાવ્યો છે। 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન નૌકાબેન પ્રજાપતિએ કાર્યક્રમ દરમિયાન અનામત હટાવવાને લઈને નિવેદન આપ્યું હતું, ત્યારે આ અનામત હટાવવાના નિવેદનને લઈને વિરોધનો વંટોળ ઉઠ્યો છે। આ વિરોધને પગલે નવઘણજી ઠાકોરે પોતાનો વિરોધ નોંધાવતો નિવેદન આપ્યું છે। समस्त गुजरातना ओबीसी समाज, एससी समाज ने एसटी समाज हवे जागवानी जरूर है। काले 26મી जान्युआरी बंधारणनो दिवस हतो अने बंधारणना दिवसना शुभ प्रसंगे आखा भारत देश में हर्ष और उल्लासनो तहेवार हतो, परंतु भारतीय जनता पार्टीना सीनियर आगेवान नौकाबेन प्रजापति कार्यक्रमनी अंदर वक्तव्य आप्युं કે અનામતે માથાનો દુખાવો છે તેને હટાવવાની જરૂર છે। એટલે સમગ્ર દેશ અને ગુજરાતના ઓબીસી, એસટી, એસસી સમાજને વિચાર કરવાનો સમય છે કે ગુજરાત અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ આ બંને સંસ્થાઓ સંપૂર્ણ ઓબીસી, એસટી, એસસી સમાજની અનામત નાબૂદ કરવા માગે છે। તેમના દિલમાં તો એ ઓઠે આવી ગયું। અને નૌકાબેનને હું કહેવા માગું છું કે તમે પ્રજાપતિ સમાજમાંથી આવો છો, તમે કુંભાર સમાજમાંથી આવો છો, તમે ઓબીસીમાં આવો છો, તમારે ઓબીસી ના જોઈતી હોય તો તમારા પરિવાર અને તમારા બાળકોને શાળા, કોલેજ, નોકરીમાં એડમિશન માટે ઓબીસીનું સર્ટિફિકેટ શું કામ રજૂ કરો? એક બાજુ ઓબીસીનો લાભ લેવો છે, બીજી બાજુ ઓબીસીનો વિરોધ કરવો છે। એટલે તમારો ચહેરો સમગ્ર ગુજરાતની પ્રજાએ જોઈ લીધો છે।